દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફને લઈ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો। સુરતમાં ફરી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા તાળાબંધી કરાઈ હતી। GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું અને યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરાઈ હતી। અન્ય જિલ્લાઓમાં જ્યાં રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવાયું હતું, તો શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હોય અને પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા। ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા। GCAS પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી। ત્યારે આજે સુરત ખાતે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું। मनोज जैन, गुजरात प्रांत मीडिया सह संयोजक, अखिल भारतीय विद्यार्थी परिषद। आज आखा गुजरातभर में राज्यव्यापी आंदोलन जे जिकास पोर्टल है, जे एज्युकेशन मिनिस्ट्री अंतर्गत जे जिकास पोर्टल आवे छे, जे कॉलेजोना एडमिशन एना उपर आंदोलन चाली रह्यु छे। अने अमारी एक ज डिमांड छे, जे जिकास पोर्टल अंदर संडोवेला जे लोको छे, जे लोकोना लीधे आज आटला बधा जे विद्यार्थीओ परेशान छे, 2 लाख लोकोने जो ऑफर लेटर आता हो 28,000 ज एडमिशन थता हो, तो आ बहुत चिंताजनक बाबत है। अने जे विद्यार्थीओ छे ए लोकोने ज्यार सुधी न्याय नहीं मळे त्यार सुधी अखिल भारतीय विद्यार्थी परिषद एम ज आंदोलन करतुं रहेशे। अने 48 कलाकनो अल्टिमेटम अमे आप्युं छे अने आवेदनपत्र वीसी सरने पाठव्युं छे अने एमना थकी गुजरात सरकारने पाठव्युं छे कि 48 कलाकनी अंदर जो निवारण नहीं आवे, कार्यवाही नहीं थाय तो हजू उग्रमा उग्र आंदोलन थशे अने एनी संपूर्ण जवाबदारी गुजरात सरकारनी रहेशे, प्रशासननी रहेशे। पवार, अखिल भारतीय विद्यार्थी परिषद कार्यकर्ता। बेटा आज नर्मद यूनिवर्सिटी पर कयो कार्यक्रम राख्यो केम राखવો પડ્યો? जिकासनी जे एडमिशन प्रोसेस શરૂ થઈ છે, એમાં તમામપણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે। તે લોકોને ડિટેલ માહિતી કઈ રીતે યુઝ થાય છે, મેરિટ લિસ્ટ કેટલું પડ્યું છે, કેટલા રાઉન્ડ બહાર પડ્યા છે। ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ સીટો જેટલી અવેલેબલ છે તેને કરતાં બમણા પ્રમાણમાં સ્ટુડન્ટ એક સાથે બોલાવી લેવામાં આવે છે અને એકવાર જો વિદ્યાર્થી ફોર્મ ફિલઅપ કરે છે ને પછી કોઈ જરૂરી સુધારા વધારા કરવા હોય છે તે કરી શકતો નથી અને બીજી કોઈ કોલેજમાં સિલેક્શન કરવું હોય તે કરવું પોસિબલ થતું નથી। તેની માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિષયને આવેદન આપીને શિક્ષણ મંત્રીને રજૂઆત કરે છે કે ભાઈ જે પણ જીકાસના અનેક પ્રોબ્લેમ્સ છે એનું તાત્કાલિકપણે સોલ્યુશન લાવ્યો અને વિદ્યાર્થીઓની એડમિશન પ્રોસેસમાં જે ડિલે થાય છે એવી રીતે વિદ્યાર્થીના શિક્ષણ જીવન સાથે ખેલવાડ ન કરવા। બેટા આ શહેરના વિદ્યાર્થીની વાત કરી, ગામડામાં કેવી પરિસ્થિતિ છે વિદ્યાર્થી? ગામડાઓમાં ઘણીવાર એવું થાય છે કે ત્યાં ટેકનોલોજીનો ઘણો અભાવ હોય છે અને લોકો આ પરિસ્થિતિથી વંચિત છે કે ભાઈ જીકાસની પ્રોસેસ કઈ રીતે કરવાની છે, કેટલા રાઉન્ડ બહાર પડે છે, મેરિટ કયું છે, ક્યારે ઓફર લેટર કોલેજમાંથી આવે છે, કયા સમયે હાજર થવું જોઈએ। મોસ્ટલી ગામડાના જે વિસ્તારો છે એમાં લોકોને જીકાસ પ્રત્યે તરફ સીટ પણ સમજણ નથી કે ભાઈ આ પ્રોસેસ એકચ્યુઅલી છે કઈ રીતે શરૂ કરવાની। તેમાં વિદ્યાર્થી જીવન જોડે ઘણી રમતો રમાય। આજે કયા પ્રકારનો વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ? આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હવન દ્વારા અને પુત્ર દહન દ્વારા વિરોધ કર્યો છે, આંદોલનો કર્યા છે, નારાબાજી કરી છે કે ભાઈ વિદ્યાર્થીઓના જીવન જોડે જે ખેલવાડ થાય છે તે ભગવાન એમને સદબુદ્ધિ આપે, ખેલવાડ કરવાવાળાઓને એમના જીવન જોડે થતી રમતો અટકાવે। ઓકે આભાર। નમસ્તે, મારું નામ રવિ માંગરો વ્યાસ, સુરત મહાનગર સહમંત્રીનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં દાયિત્વ છે। આજે શું કયા પ્રકારે વિરોધ કરી રહ્યા છો, શું મુદ્દો છે તમારો? આજનો મુદ્દો એવો છે કે જીકાસ જે ગુજરાત સરકાર દ્વારા પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોમન યુનિવર્સિટી એક્ટમાં એડમિશન ફોર્મ થાય છે, તો એ એડમિશન ફોર્મને લીધે આજે ઘણા ગામના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ છોકરાઓ ફોર્મથી વંચિત રહી જાય છે। ત્યાં ટેકનોલોજીના અભાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભરી શકતા, તો એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂરા આખા ગુજરાતમાં આ રીતે રસ્તા ઉપર આવીને આંદોલન કરવામાં આવી રહ્યું છે। આજે યુનિવર્સિટીમાં શું કાર્યક્રમમાં શું કર્યું, આંદોલનમાં કયા પ્રકારનો રાખ્યો, દેખાવ કેવો કર્યો? વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે 200+ કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપીને વીસી સાહેબને આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ વીસી સાહેબ થ્રુ આપણે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવાના છીએ, જેના કારણે શિક્ષણ મંત્રીને ખ્યાલ આવે કે જીકાસમાં આવી ખામીઓ સર્જાઈ રહી છે। તાળાબંધી પણ કંઈક કરવામાં આવી? જે શિક્ષણ મંત્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું તો એ આવેદનપત્રમાં હજુ એવું જણાય છે કે આવેદનપત્રનો અસ્વીકાર થશે
તો જેના કારણે આજે તાળાબંધી યુનિવર્સિટી કરવામાં આવી અને છતાં બી જો 48 કલાકમાં નિર્ણય નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા રસ્તા પર આવીને આનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ મંત્રી તથા શિક્ષણ વિભાગની રહેશે. જી નમસ્તે. આજે સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે વિદ્યાર્થી પરિષદ એક આંદોલન કરી રહ્યું છે. જે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જે જીકાસ પોર્ટલ કોમન એડમિનિસ્ટ્રેશન એક્ટ રજૂ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેમાં ઘણી જ ખામીઓ નોંધાઈ રહી છે. એને લઈને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જી, તો આમાં જીકાસ પોર્ટલ જે રજૂ કરવામાં આવ્યું છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા, ત્યારે એમાં ઘણી બધી એવી ખામીઓ છે, જેમ કે જેવા વિદ્યાર્થીઓ કે જેમની ફી માફી કરવામાં આવી રહી છે, છતાં પણ જીકાસ પોર્ટલ પર તેઓને ફી ભરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનું મેરિટ ક્યાં લાગ્યું, કેટલે લાગ્યું અને કેટલા ટકાએ અટક્યું તેની કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. ત્યારે વિદ્યાર્થીઓને ગ્રાન્ટેડ કોલેજો છોડીને પ્રાઇવેટ કોલેજોમાં જવું પડે છે. જે કોલેજોમાં 600ની સીટો છે ત્યાં આગળ 5000ને ઓફર લેટર મોકલવામાં આવી રહ્યું છે. આ ભૂલ કઈ રીતે જીકાસ પોર્ટલ દ્વારા થઈ શકે છે, તથા ના માત્ર વિદ્યાર્થીઓને તથા કોલેજ પ્રશાસનને પણ બહુ મોટું નુકસાન અને વિરોધ આનો જોવા મળી રહ્યો છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ